कहानी। कहानी एटले के वार्ता। हवे आपणे तेमना प्रश्न जोईशुं। प्रश्न नंबर 1, ईदगाह पाठ के लेखक कोण है? तो ईदगाह पाठ छे तेना लेखक कोण छे? तो आपणे अहींया ऑप्शन आपेला छे। तो ऑप्शन नंबर ए जगदीशचंद्र माथुर, बी प्रेमचंद, सी द्वारिका प्रसाद माहेश्वरी અને ડી છે દ્વારિકા પ્રસાદ। તો આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ કે ઈદગાહ પાઠના લેખક કોણ છે? તો જવાબમાં આવશે બી प्रेमचंद। હવે જુઓ પ્રશ્ન નંબર 2, પાઠ में होली के त्योहार का वर्णन है, સાચું या ખોટું? તો આ પાઠ છે તેમાં હોળીના તહેવારનું વર્ણન છે, હોય તો સાચું અને ન હોય તો ખોટું। તો આ પાઠ છે તેમાં હોળીના તહેવારનું વર્ણન છે નહીં, એટલે વાક્ય કેવું બનશે? તો કે खोटू। त्यारबाद प्रश्न नंबर 3, रमजान के पूरे खाली जग्या रोजों के बाद आज ईद आई ए रमजान ना केटला दिवस पछी आज ईद आई छे? तो अहींया आपणे 4 ऑप्शन आपेला छे। ए 30, बी 20, सी 10 અને डी છે 5। તો આપણને ખબર જ છે, આપણે પાઠમાં જોઈ ચૂક્યા છીએ કે રમજાનના 30 દિવસ પછી ઈદ આવી છે। તો ઓપ્શન નંબર એ 30। ત્યારબાદ પ્રશ્ન નંબર 4, रमजान ईद के दिन मुसलमान लोग कहाँ जाते हैं? तो रमजान ईद के दिन मुसलमान लोग ईदगाह जाते हैं। ईदगाह એટલે કે મસ્જિદ જાય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, सभी कहाँ जाने की तैयारी कर रहे हैं? બધા લોકો છે તે ક્યાં જવાની તૈયારી કરી રહ્યા છે? તો જુઓ જવાબમાં જોઈએ, સભી ઈદગાહ જાને કી તૈયારી કર રહે હે। ત્યારબાદ પ્રશ્ન નંબર 6, તે આપણને ખરું ખોટું આપેલું છે। ઈદગાહ સે લોટતે લોટતે दोपहर हो जाएगी। ઈદગાહથી પાછા આવી ત્યારે બપોર થઈ જશે। સાચું હોય તો સાચું અથવા તો ખોટું। તો જવાબમાં શું આવશે? તો કે સાચું। ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ईदगाह जाने से पहले ही लोग अपना काम क्यों पूरा कर लेना चाहते हैं? લોકો ઈદગાહ જાય છે તે પહેલા પોતાનું કામ છે તે શા માટે પૂરું કરી લેવા ઈચ્છે છે? તો જુઓ જવાબમાં, ईदगाह जाने से पहले ही लोग अपना काम पूरा कर लेना चाहते थे। તો ઈદગાહ જાય છે લોકો તે પહેલા પોતાનું કામ છે તે પૂરું કરી લેવા ઈચ્છે છે। क्योंकि ईदगाह गांव से 3 कोस की दूरी पर था। કારણ કે ઈદગાહ એટલે કે મસ્જિદ છે તે ગાંવથી 3 કોસ એટલે કે 3 કિલોમીટર દૂર છે। पैदल ही जाना पड़ता है। पैदल એટલે કે પગપાળા જવું પડે છે। रास्ते में सबसे मिलने और भेटने में काफी समय लगता है। રસ્તામાં જો બધાને મળી અને ભેટી તો વધારે સમય લાગે છે। दोपहर से पहले लौटना संभव नहीं था। संभव એટલે કે શક્ય, બપોરે પાછું આવવું તે શક્ય છે નહીં। ત્યારબાદ પ્રશ્ન નંબર 8, गांव से ईदगाह जाने का रास्ता कितने कोस का था? તો આપણે પ્રશ્ન નંબર 7 માં જોઈ ચૂક્યા છીએ કે 3 कोस। तो જુઓ જવાબમાં, गांव से ईदगाह जाने का रास्ता 3 कोस का था। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 છે તે આપણને ખાલી જગ્યા આપેલી છે। રોજે ખાલી જગ્યા કે લીએ હોગી। રોજે છે એ કોના માટે હોય છે? તો કે ખાલી જગ્યામાં આપણને આપેલું છે બડે બુઢો, એટલે બડે એટલે કે મોટા અને બુઢા એટલે કે ખરડા। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન નંબર 10, लोग रोज किसका नाम रटते थे? લોકો છે એ રોજ શેનું નામ રટે છે? તો આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે। એ અલ્લાહ, બી રામ, સી ઈદ અને ડી કૃષ્ણ। તો જવાબમાં શું આવશે? તો કે सी ईद। ત્યારબાદ પ્રશ્ન નંબર 11, महमूद और मोहसिन के पास कितने पैसे थे? पैसे એટલે કે રૂપિયા। महमूद અને मोहसिन પાસે કેટલા રૂપિયા હતા? તો જુઓ જવાબમાં, महमूद के पास 12 એટલે કે 12 और मोहसिन के पास 15 એટલે કે 15। महमूद પાસે 12 રૂપિયા હતા અને મોહસિન પાસે 15 રૂપિયા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, हामिद के पिता की मृत्यु कैसे हुई थी? हामिदना पिता છે તેનું મૃત્યુ છે તે કેવી રીતે થયું હતું? તો ચલો આપણે જવાબમાં જોઈએ, हामिद के पिता की मृत्यु हेजे के कारण हुई थी। हेजे એટલે કે કોલેરા। હામિદના પિતાનું મૃત્યુ છે તે કોલેરાના કારણે થયું હતું। ત્યારબાદ પ્રશ્ન નંબર 13, सबसे ज्यादा प्रसन्न कौन है? प्रसन्न એટલે કે ખુશ। સૌથી વધારે ખુશ કોણ છે? તો આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે। એ હામિદ, બી અમીના, સી નૂરે અને ડી મોહસિન। તો સૌથી વધારે ખુશ કોણ હતું? તો કે એ હામિદ। ત્યારબાદ પ્રશ્ન નંબર 14, હામિદ કિસકે સાથ રહેતા था? હામિદ છે એ કોની સાથે રહેતો હતો? તો આપણને તેમાં પણ ઓપ્શન આપેલા છે। એ પિતાજી, બી બહન, સી દાદી અને ડી દાદા। તો હામિદ છે એ કોની સાથે
રહેતો હતો? તો આપણે પાઠમાં જોયું છે કે હામિદ છે એ પોતાના દાદી સાથે રહેતો હતો, તો ઓપ્શનમાં આવશે સી. ત્યારબાદ જુઓ પ્રશ્ન નંબર 15, હામિદ કી દાદી કા નામ ક્યા થા? તો હામિદના દાદીનું નામ શું હતું? તો જવાબમાં જુઓ હામિદ કી દાદી કા નામ અમીના થા. હામિદની દાદીનું નામ શું હતું? તો કે અમીના હતું. प्रश्न नंबर 16, हामिद का वर्णन कीजिए। जो जवाब में જોઈએ हामिद 4-5 साल का गरीब सूरत का दुबला पतला लड़का है। सूरत એટલે કે ચહેરો, હામિદ છે તે 4-5 વર્ષનો છોકરો છે ને તેનો ચહેરો કેવો છે? તો કે ખૂબ જ ગરીબ છે, અને દુબલા પતલા એટલે કે દુબળો અને પાતળો છોકરો છે। उसके पिता की मृत्यु गत वर्ष एजे के कारण हो गई थी। તેના પિતાનું મૃત્યુ છે ગત વર્ષ એટલે કે ગયા વર્ષે એજે એટલે કે કોલેરાના કારણે થયું। तो हामिद अब अपनी बूढ़ी दादी अमीना के साथ रहता है। बूढ़ी એટલે કે ઘરડી, हामिद છે તે પોતાના ઘરડા દાદી સાથે રહે છે। मेले में सभी बच्चों ने खूब खरीदारी की। મેળામાં બધા બાળકોએ શું કર્યું? તો કે ખૂબ ખરીદદારી એટલે ખૂબ જ ખરીદી કરી। મીઠાઈયા ખાઈ, શું ખાધું? તો કે મીઠાઈઓ ખાધી। પરંતુ हामिदने कुछ नहीं खरीदा, परंतु हामिदे કંઈ પણ ખરીદ્યો નહીં। वह अपनी दादी के लिए वहाँ से चिमटा लेकर आता है। चिमटा એટલે કે ચીપિયો। હામિદ છે તે પોતાની દાદી માટે શું લઈને આવે છે મેળામાંથી? તો કે ચીપિયો લઈને આવે છે। તાકી તવે સે રોટી ઉતારતે સમય ઉનકી ઉંગલિયા ન ચલે। ઉંગલી એટલે કે આંગળીઓ, જ્યારે તેમની દાદી રોટલી બનાવે છે ત્યારે તવે સે એટલે તાવડીમાંથી રોટલી ઉતારે છે ત્યારે તેમની આંગળીઓ છે તે સળગે નહીં। વહ જાગૃત વ્યક્તિત્વ વાલા લડકા હે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17, મેલે में जाने के लिए हामिद के पास क्या नहीं है। મેળામાં જવા માટે હામિદની પાસે શું નથી? તો આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે। એ જૂતે, બી નયે કપડે, સી પૈસે અને ડી ગાડી। તો આપણે પાઠનો વિડીયો જોઈ ચૂક્યા છીએ। તો શું નથી હામિદની પાસે મેળામાં જવા માટે? તો કે એ જૂતે। ત્યારબાદ પ્રશ્ન નંબર 18, અમીના अपनी कोठरी में बैठी किसे कोस रही थी? कोस रही थी એટલે કે દુખી। અમીના છે એ પોતાના કોઠરીમાં બેઠા કોના માટે દુખી હતી? તો જુઓ અમીના अपनी कोठरी में बैठी अपने भाग्य को कोस रही थी। પોતાના ભાગ્ય માટે તે દુખી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 19, કોણ ખુદ કો અભાગીન સમજતા હે? ખુદ એટલે કે પોતે, કોણ પોતાને અભાગણ સમજે છે? તો આપણને તેમાં 4 ઓપ્શન આપેલા છે। એ હામિદ, બી મહમૂદ, સી અમીના અને ડી સમી। તો કોણ હતું અભાગીન? તો કે સી અમીના। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 20, लोग ईदगाह जाने की तैयारी किस प्रकार कर रहे थे? લોકો છે તે ઈદગાહ જવા માટેની તૈયારી છે તે કેવી રીતે કરી રહ્યા હતા? તો આપણને અહીંયા જવાબ આપેલો જ છે। રમજાન કે પૂરે 30 દિનોं के बाद ईद का दिन आया है। રમજાનના કેટલા દિવસ પછી? તો કે 30 દિવસ પછી આજે ઈદનો દિવસ આવ્યો છે। સભી કો ઈદગાહ જાને કી જલ્દી થી। બધા લોકોને ક્યાં જવાની ઉતાવળ હતી? તો કે ઈદગાહ। કોઈ અપને કુર્તે में बटन लगाने के लिए પડોશ કે ઘર સે સુઈ ધાગા। સુઈ એટલે કે સોય અને ધાગા એટલે કે દોરો માંગને જા રહા થા। કેટલાક વ્યક્તિ એવા હતા કે પોતાના કુર્તે એટલે કે ઉપરનો જે જભ્ભો હોય તેને શું કહેવાય? તો કે કુર્તો। કુર્તામાં બટન ટાંકવા માટે બાજુમાંથી શું લેવા માટે જાય છે? તો કે સોય અને દોરો। કિસી કે જૂતે કડે હો ગયે થે। કડે એટલે કે કઠણ। કેટલાયના બૂટ કેવા થઈ ગયા હતા? તો કે કઠણ થઈ ગયા હતા। વહ ઉનમે તેલ ડાલકર ઠીક કર રહા થા। તો તેમાં શું નાખીને તે સારી રીતે કરી રહ્યા હતા? તો કે તેલ। કોઈ અપને બેલો કો જલ્દી જલ્દી સાની પાની દે રહા થા। બેલો એટલે કે બળદ। કેટલાય વ્યક્તિ પોતાના બળદ છે તેને શું કરી રહ્યા હતા? તો કે ઘાસચારો કરી રહ્યા હતા। इस तरह सभी लोग ईदगाह जाने की तैयारियां कर रहे थे। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 21, અમીના કા દિલ ક્યો કચોટ રહા થા। દિલ કચોટના એટલે કે કુછ ન મળ્યું હોય અથવા તો કંઈ ન મળ્યું હોય તેનું શું હોય? તો કે દુઃખ। તો ચલો જવાબમાં જોઈએ। અમીના કા દિલ કચોટ રહા થા। અમીનાનું દિલ દુખી હતું। શા માટે? क्योंकि हामिद को मेले में अकेला भेजना उसे अच्छा नहीं लगता था। भेजना એટલે કે મોકલવો। કારણ કે શા માટે અમીનાનું દિલ દુખી હતું? તો કે હામિદને મેળામાં એકલો મોકલવો તે તેને સારું લાગતું હતું નહીં। ઉસે ડર થા।
તેને ડર હતો कि कहीं वह मेले की भीड़ में खो न जाए। विद्यार्थी તમને ખબર જ હોય કે મેળામાં શું હોય છે, તો કે ભીડ હોય, એટલા માટે અમીનાને ડર હતો કે હામિદ છે તે મેળાની ભીડમાં ક્યાંક ખોવાય ન જાય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 22મો। अमीना के पास कितने पैसे थे, उसने हामिद को कितने पैसे दिए। अमीनाની પાસે કેટલા રૂપિયા હતા અને તેમણે હામિદને કેટલા રૂપિયા આપ્યા। તો જુઓ, अमीना के पास कुल 5 पैसे थे। अमीनाની પાસે कुल કેટલા રૂપિયા હતા, તો કે 5 पैसा હતા। उसने हामिद को मेले में जाने के लिए 3 पैसे दिए। अमीनाએ હામિદને કેટલા રૂપિયા આપ્યા, તો કે 3 એટલે કે 3 રૂપિયા આપ્યા। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 23મો। ईदगाह जाने के रास्ता का वर्णन कीजिए। ईदगाह जाए छे लोको त्यारे वच्चे जे रस्तो आवे छे तेनुं वर्णन छे ते तमारे करवानुं छे। तो जुओ, गांव से निकलकर लोग ईदगाह की ओर आगे बढ़ रहे थे। ओर એટલે કે तरफ, गांव એટલે કે ગામમાંથી લોકો નીકળીને ईदगाह तरफ જઈ રહ્યા છે। बच्चे इतने खुश थे कि दौड़कर आगे निकल जाते हैं। बाळको એટલા બધા ખુશ હતા કે દોડીને તે આગળ નીકળી જાય છે। फिर किसी पेड़ के नीचे खड़े होकर साथीदारों का इंतजार करते थे और खुश होते थे। इंतजार એટલે કે રાહ। બાળકો એટલા બધા ખુશ હતા, દોડીને આગળ નીકળી જાય છે અને કોઈ વૃક્ષ આવે છે તો તેની નીચે તેના મિત્રની રાહ જુએ છે અને પોતે પણ ખુશ હોય છે। રાસ્તે में बड़ी बड़ी इमारतें थी। रस्ताમાં શું આવતું હતું કે તો મોટી મોટી ઇમારતો આવતી હતી। અદાલત, कॉलेज और कलाघर आदि थे। कलाघर એટલે કે ચિત્રઘર પણ આવતા હતા। હલવાઈઓ की दुकानें खूब सजी हुई थी। હલવાઈ એટલે મીઠાઈની દુકાનો છે તે ખૂબ જ શણગારેલી હતી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 24મો। ईदगाह में नमाज की क्या विशेषता थी। મસ્જિદ છે તેમાં નમાજની શું વિશેષતા છે, તો આપણને અહીંયા જવાબ આપેલો જ છે। ईदगाह में सभी लोग साथ मिलकर नमाज पढ़ते थे। ईदगाह लोग शू करे छे, तो बधा एक ज साथे नमाज पढ़े छे। नमाज पढ़ने आए लोगों में कोई धन और पद नहीं देखता। वहाँ का संचालन और व्यवस्था सुंदर थी। त्यानुं संचालन अने व्यवस्था छे ते पण सुंदर हतुं। हजारों सिर एक साथे सिजदे, सिजदे એટલે विशेष मुद्रामां झुकना, झुकना એટલે કે નમવું, विशेष सीधे में झुक जाते हैं। फिर सब एक साथ खड़े हो जाते हैं અને બધા છે નમીને એક સાથે ખડે એટલે કે ઊભા થાય છે। मानव भातृत्व का एक सूत्र समस्त आत्माओं को एक कड़ी में पिरोए है। पिरोए એટલે કે પરોયેલા છે, કારણ કે જે વ્યક્તિ નમાજ પઢે છે તે બધા એક જ આત્મામાં પરોયેલા હોય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 25મો। નમાજ ખત્મ होने के बाद लोगों ने क्या किया। નમાજ પૂરું થઈ ગયું પછી લોકોએ શું કર્યું, તો જવાબમાં જોઈએ, नमाज खत्म होने पर लोग एक दूसरे से गले मिलकर ईद की खुशी मना रहे थे। जुओ, नमाज पढ़्યું પછી લોકો શું કરતા હતા, ગલે મિલના એટલે પ્રેમ સે ભેટના, એકાબીજા લોકો છે એ ગળે મળતા હતા। એક दूसरे को ईद मुबारक कह रहे थे। એકાબીજા લોકો છે એ શું કહી રહ્યા હતા, તો કે ईद मुबारक એવું કહી રહ્યા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 26મો। મેલે કા વર્ણન કીજીએ। હવે તમારે કેનું વર્ણન કરવાનું છે, તો કે મેળાનું। જુઓ, મેલે में दुकानों की कतार लगी हुई है। મેળામાં શેની, તો કે દુકાનોની કતાર એટલે કે લાઈન। મેળામાં દુકાનોની લાઈન હતી। हिंडोला लगा हुआ है। हिंडोला એટલે કે હિંડોળો પણ હતો। उसमें बैठने का 1 पैसा लगता है। તેમાં બેસવું હોય તો કેટલા રૂપિયા હતા, તો કે 1 રૂપિયો હતો। ચરખી પર લકડી કે હાથી। ચરખી એટલે કે ચરખો હતો, તેમાં શું, તો કે લકડી કે હાથી એટલે લાકડાના હાથી। ઘોડે और ऊंट छड़ों से लटके हुए हैं। हाथी હતા, ઘોડા હતા અને ઊંટ છે તે લટકેલા હતા। उसमें 1 पैसे में 25 चक्कर का मजा ले सकते हैं। આપણે તેમાં બેસવા માટે 1 પૈસો આપી તો આપણને 25 ચક્કર લગાવી દેતા હતા। જુઓ હવે ત્યારબાદ खिलौनों की दुकान पर तरह तरह के खिलौने है। खिलौने એટલે કે રમકડા, રમકડાની દુકાન હતી ત્યાં तरह तरह के એટલે જુદા જુદા રમકડા હતા। मिठाइयों की दुकान पर तरह तरह की मिठाइयाँ है। मिठाईनी दुकान હતી ત્યાં પણ तरह तरह એટલે કે अलग अलग मिठाइयाँ હતી। साथ ही लोहे की चीज़ों, कुछ गिलट और कुछ नकली गहनों की दुकानें भी है। गहने એટલે કે ઘરેણા। અમુક દુકાને સાચા ઘરેણા હતા, અમુક દુકાને ખોટા પણ ઘરેણા હતા।
પ્રશ્ન નંબર 27 તે આપણને ખાલી જગ્યા આપેલી છે તો જોઈએ ખાલી જગ્યા महमूद मोहसिन नूरे समी ખાલી જગ્યા પર બેઠતે હે તો महमूद मोहसिन नूरे અને સમી છે તે કોના પર બેસે છે તો આપણને ખાલી જગ્યામાં આપેલું છે કે ઘોડો ઘોડો એટલે કે ઘોડાઓ। ત્યારબાદ પ્રશ્ન નંબર 28મો महमूद का सिपाही कैसा लग रहा था महमूदનો સિપાહી છે એ કેવો લાગી રહ્યો હતો તો ચલો જવાબમાં જોઈએ महमूद का सिपाही ऐसा लग रहा है जैसे अभी कवायद किए चला आ रहा है। कवायद એટલે કે પરેડ પરેડ અથવા તો દૈનિક વ્યાયામ દૈનિક એટલે દરરોજની જે વ્યાયામ છે તે કરીને આવી રહ્યો હોય તેવું લાગી રહ્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 29મો महमूदને क्या खरीदा महमूદે શું ખરીદ્યું હતું તો આપણે ઉપરના પ્રશ્નમાં જોયું કે महमूद का सिपाही તો महमूદે શું ખરીદ્યું હોય તો કે સિપાહી તો આપણને 4 ઓપ્શન આપેલા છે એ ભીસ્તી બી સિપાહી સી ધોબીન અને ડી રાજા તો ઓપ્શનમાં શું આવશે બી સિપાહી। ત્યારબાદ પ્રશ્ન નંબર 30 नूरे ने क्या खरीदा नूरे શું ખરીદ્યું હતું તો ઓપ્શન જો એ ભીસ્તી બી વકીલ સી રાજા અને ડી છે ધોબીન। તો આપણે અગાઉ પાઠનો વિડીયો જોઈ ચૂક્યા છીએ તો આપણને ખબર જ છે કે નૂરે શું ખરીદ્યું હતું તો ઓપ્શનમાં આવશે બી વકીલ। ત્યારબાદ પ્રશ્ન નંબર 31 नूरे के वकील का वर्णन कीजिए नूरे वकील खरीद्यो तो तेનું વર્ણન આપણે કરવાનું છે તો ચલો જુઓ નૂરે કા વકીલ કાલા ચોગા કાલા એટલે કે કાળો ને ચોગા એટલે કે કોટી કાળી કોટી નીચે સફેદ અચકન અચકન એટલે કે શર્ટ નીચે સફેદ શર્ટ આપણને ખબર જ છે કે વકીલના કપડાં કેવા હોય છે। અચકન કે સામને કી જેબને ઘડી ઘડી એટલે કે ઘડિયાળ ને જેબ એટલે કે ખિસ્સો ખિસ્સામાં શું હતું તો કે ઘડિયાળ। સુનહરી જંજીર જંજીર એટલે શું થાય ખબર છે વિદ્યાર્થી મિત્રો તમને તો નથી ખબર તો શું થાય તો કે ચેન। હાથ મેં કાનૂન કા પોથા કાનૂન એટલે કે કાયદા ને પોથા એટલે ચોપડા કાયદાના ચોપડા લીએ હુએ થા એટલે શું હાથમાં ચોપડા હતા। मालूम होता है अभी किसी अदालत से जीरैया बहस के लिए चले आ रहा है। जीरस अथवा तो बहस તમને ખબર છે જીરસ એટલે શું થાય ને બહસ એટલે શું થાય તો અદાલત મેં વકીલ એટલે એવું લાગી રહ્યું છે કે સામેથી કોણ આવી રહ્યું છે તો કે વકીલ આવી રહ્યા હોય તેવું લાગી રહ્યો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 32મો હામિદને ખિલોને ક્યો નહીં ખરીદે હામિદે ખિલોને એટલે કે રમકડા શા માટે ન ખરીદ્યા તો આપણને અહીંયા જવાબ આપેલો જ છે હામિદ ગરીબ થા હામિદ કેવો હતો તો કે ગરીબ હતો। ઉસકે માતા પિતા મર ચૂકે થે તેના માતા પિતા છે તે શું મર ચૂકે એટલે મરી ગયા હતા। વહ અપની દાદી અમીના કે સાથ રહેતા થા હામિદ છે કોની સાથે રહેતો હતો તો કે પોતાની દાદી અમીના સાથે રહેતો હતો। उसकी दादी ने उसे 3 पैसे दिए थे તેના દાદીએ તેને કેટલા રૂપિયા આપ્યા હતા તો કે 3 એટલે કે 3 રૂપિયા આપ્યા હતા। इन पैसों से वह खिलौने नहीं खरीद सकता था આ 3 રૂપિયાથી તે રમકડા ખરીદી શકતો હતો નહીં क्योंकि वे महंगे थे महंगे એટલે કે મોંઘા રમકડા કેવા હતા તો કે મોંઘા હતા। उसने सोचा ये खिलौने किसी काम में नहीं आता सोचा એટલે કે વિચાર્યું તો હામિદે વિચાર્યું કે આ રમકડા છે આપણને કોઈ કામમાં આવશે નહીં। જરા સા પાણી લગા તો રંગ ભી નહીં रहेगा રમકડાને જરા પણ પાણી અડશે તો તેનો રંગ રહેશે નહીં। હાથ સે છૂટ જાય તો ચૂર ચૂર હો જાય ચૂર ચૂર હો જાય એટલે કે તૂટી જશે હાથમાંથી જો પડી જશે તો રમકડા છે એ તૂટી જશે। વહ ખિલોને ખરીદ કર પૈસે બરબાદ નહીં કરના ચાહતા था તે રમકડા ખરીદીને પોતાના પૈસા છે એ વ્યર્થ કરવા ઈચ્છતો હતો નહીં। ત્યારબાદ જો પ્રશ્ન નંબર 33માં આપણને ખાલી જગ્યા આપી છે હામિદ ખાલી જગ્યા કી દુકાન પર રૂક જાતા હે હામિદ છે તે કોની દુકાને રોકાઈ જાય છે તો આપણને ખબર જ છે કોની દુકાને લોહે લોહે એટલે કે લોઢાની દુકાને રોકાઈ જાય છે। ત્યારબાદ જો પ્રશ્ન નંબર 34મો હામિદ કે દોસ્તોને ક્યાં ક્યાં ખરીદા હામિદના દોસ્તો એટલે કે મિત્રએ શું શું ખરીદ્યું હતું તો જો હામિદના મિત્રએ શું શું ખરીદ્યું હતું તો હામિદ કે સાથીઓને ખિલોને ખિલોને એટલે કે રમકડા ઓર મીઠાઈયા ખરીદી રમકડા અને મીઠાઈ છે તે ખરીદી હતી। महमूदને ખાકી વર્દી એટલે શું થાય તમને ખબર છે તો કે ખાખી કપડા ઓર લાલ પગડી વાલે સિપાહી ખરીદા महमूदે શું ખરીદ્યું હતું તો કે એક સિપાહી ખરીદ્યો હતો। મોહસિનને ભીસ્તી લિયા ભીસ્તી એટલે શું થાય તમને ખબર છે ચામડાનો
થેલો હોય તેમાં પાણી ભરીને બીજાને મદદ કરવી તેને શું કહેવાય તો કે ભીસ્તી. નૂરે ને વકીલ સાહબ કા ખિલોના ખરીદા. નૂરે શું ખરીદ્યું હતું તો કે વકીલ સાહબ ખરીદ્યા હતા. સમીને એક ખંજરી ખરીદી. સમીએ શું ખરીદ્યું હતું તો કે એક ખંજરી ખરીદી હતી. ત્યારબાદ જો પ્રશ્ન નંબર 35મો. હામિદને મેલે में से क्या खरीदा ने क्यों. हामिदे मेળામાંથી શું ખરીદ્યું અને શા માટે તો ચલો આપણે જવાબમાં જોઈએ. हामिदने मेले में से चिमटा खरीदा. चिमटा એટલે કે ચીપિયો खरीदियो क्योंकि तवे से रोटियां उतारते समय उसकी दादी के हाथ जल जाते थे. કારણ કે તવે એટલે કે તાવડીમાંથી જ્યારે રોટલી ઉતારે છે ત્યારે તેના દાદીના હાથ કેવા થઈ જાય છે જલ જાતે એટલે કે દાજી જાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36મો. દુકાનદારને चिमटे का मूल्य कितने पैसे बताया. મૂલ્ય એટલે કે કિંમત. દુકાનદારે ચીમટે એટલે ચીપિયાની કેટલી કિંમત બતાવી તો આપણને ઓપ્શન આપેલા છે. A 5, B 6, C 3 અને D છે 10. તો કેટલી કિંમત બતાવી હતી તો કે B 6. ત્યારબાદ જો પ્રશ્ન નંબર 37 થી આપણને ખાલી જગ્યા આપેલી છે. હામિદને ચીમટા ખાલી જગ્યા પૈસે મેં ખરીદા. હામિદે ચીપિયો છે કેટલા રૂપિયામાં ખરીદ્યો હતો તો આપણને ખબર જ છે કેટલા રૂપિયામાં ખરીદ્યો હતો તો કે 3. તો ખાલી જગ્યામાં શું આવશે તો કે 3. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 38. હામિદ કા દિલ બેઠ ગયા ક્યોંકि. હામિદનું દિલ છે બેઠ ગયું એટલે નિરાશ થઈ ગયો. હામિદ છે નિરાશ થઈ ગયો શા માટે તો આપણને અહીંયા 4 ઓપ્શન આપેલા છે. પહેલો ઓપ્શન આપેલો છે વહ ભીડ મેં ખો ગયા था. તે ભીડમાં ખોવાઈ ગયો. તો બીજો ઓપ્શન આપેલો છે ઉસકે પાસ પૈસે ખો ગયે थे. તેના પૈસા છે તેની પાસે હતા તે ખોવાઈ ગયા હતા. ત્રીજો ઓપ્શન આપેલો છે चिमटे का दाम. दाम એટલે કે કિંમત 6 પૈસે था और उसके पास 3 पैसे ही थे. ચીપિયાની કિંમત 6 રૂપિયા હતી પરંતુ તેની પાસે 3 રૂપિયા જ હતા. અને ચોથો ઓપ્શન આપેલો છે चिमटे का दाम 6 રૂપિયા था और उसके पास 2 पैसे ही थे. ચીપિયાની કિંમત 6 રૂપિયા હતી પરંતુ તેની પાસે 2 રૂપિયા હતા. તો આપણને ખબર જ છે ઓપ્શન નંબર શું આવશે તો કે C. चिमटे का दाम 6 पैसे था और उसके पास 3 पैसे ही थे. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હવે પછીના પ્રશ્નો આપણે આગળના લેક્ચરમાં જોઈશું.